બધાને મારા તરફથી નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. ઓકે બાળકો, ચલો આ વર્ષ તમારું ખૂબ જ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના. ઓકે બાળકો, ચલો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ. આપણે ગયા વિડીયોમાં શું જોયેલું? આ ચેપ્ટર કયું 13મા નંબરનું ન જોઈતી શિખામણ એ વાર્તા જોયેલી ને યાદ છે? ઓકે, તો કોઈની શિખામણની જરૂર હોય, એડવાઇસની જરૂર હોય એ માંગે તો જ તમે આપો. ન જોઈતી શિખામણ કોઈને આપવી નહીં. ઓકે બાળકો, આજે આપણે તેની એક્સરસાઇઝ જોઈએ. તો એમાં છે પ્રશ્નોના ઉત્તર લખો. ક્વેશ્ચન આન્સર. એમાં પહેલું, વાંદરો ક્યાં બેઠો હતો? વાંદરો ક્યાં હતો બાળકો? યાદ છે આ સ્ટોરી તમને? વાર્તા યાદ છે? વાંદરો ઝાડની ડાળી પર બેઠેલો હતો. યાદ છે ને? સરસ. બીજું, શુગરી ક્યાં બેઠી હતી? ચલો વાંદરો ખબર પડી ગઈ. શુગરી પણ યાદ છે ને? એ ક્યાં? એના માળામાં. શુગરી તેના માળામાં બેઠી હતી. વાંદરાની શિખામણ કોણે આપી? કોણે આપી હશે બાળકો? વિચાર કરો. સુગ્રીએ. તો વાંદરાની સુગ્રીએ શિખામણ આપી. પરંતુ વાંદરાએ શિખામણ માંગી હતી? ના. પરંતુ સુગ્રી તો તેને આપવા જ લાગી ગઈ. તો ન જોઈતી શિખામણ ના આપવી. સુગ્રીનો માળો કોણે ફેંદી નાખ્યો? કોણે ગુસ્સો આવ્યો? તો એનો માળો ફેંદી નાખ્યો. કોણે? તો સુગ્રીનો માળો વાંદરાએ ફેંદી નાખ્યો. કોણે? વાંદરાએ. આ વાર્તાનો બોધ લખો. ચલો આ વાર્તાનો શું બોધ છે? આપણે આખી સ્ટોરી સાંભળી, મેં તમને સમજાવ્યા, સ્ટોરી પણ સંભળાવી, પાઠ સમજાવ્યો. તો એક લીટીમાં આપણે લખવું હોય કે શું બોધ મળે છે આ વાર્તામાંથી, તો શું લખશો? ન જોઈતી શિખામણ કોઈને અપાય નહીં. કે કોઈને જરૂર છે એડવાઇસની, કોઈએ માંગી છે એડવાઇસ, તો તમે આપો. અધરવાઇઝ આપવી નહીં. ચલો આ છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઓકે, એમાં 3 ઓપ્શન આપેલા છે. સુગ્રી, વાંદરા, માળો. પહેલું, ડાળ ઉપર સુગ્રીનો ખાલી જગ્યા હતો. શું હતો? ડાળ ઉપર સુગ્રીનો ખાલી જગ્યા હતો. જો ઓપ્શન જોઈએ. પહેલો સુગ્રી, તો સુગ્રી તો આવશે નહીં. હવે ડાળ ઉપર સુગ્રીનો વાંદરા હતો, એમ પણ નહીં થાય. તો શું થશે? ડાળ ઉપર સુગ્રીનો માળો હતો. ખાલી જગ્યાની દયા આવી. કોને દયા આવી? વાંદરાને દયા આવી? સુગ્રીને દયા આવી. વાંદરાને તો ના આવી. ખાલી જગ્યાનો મિજાજ થયો. કોનો? વાંદરાનો. શબ્દોના અંગ્રેજી અર્થ લખો. ગુજરાતી શબ્દો આપેલા છે, આપણે તેના અંગ્રેજી લખવાના છે. પહેલું છે શિખામણ. તો શું આવશે? એડવાઇસ. શિખામણને શું કહેવાય? એડવાઇસ. તો આપણે એડવાઇસ શબ્દ યુઝ કરીએ છીએ, એનો પ્રયોગ કરીએ છીએ, પરંતુ શિખામણ કરતા નથી. એડવાઇસ આપણે વાપરીએ છીએ આ શબ્દ. બીજું છે માળો એટલે નેસ્ટ. માળો એટલે નેસ્ટ. ધીરજ, પેશન્સ. ઓકે. જીભ એટલે આપણી ટંગ જે હોય છે ને, જીભ, તે ટંગ. નીચેના જેવા બીજા શબ્દો લખો. જેવી થરથર, કડકડ, એવા શબ્દો હોય ને બંને, એવા શબ્દો આપણે લખવાના છે. હવે વિચારો કયા શબ્દો આવશે? થરથર, કડકડ, પછી એક જેવા કેવા આવી શકે? ભડભડ આવ્યો. બીજું તડતડ, અને આ છે થનથન. આવ્યું ને? તો થરથર, કડકડ, ભડભડ, તડતડ, થનથન એવા શબ્દો આવી શકે છે. ઓકે. હવે બાળકો જુઓ, પાછળ જે છે
એમાં તમારે શું કરવાનું છે? સુગરીનો માળો દોરવાનો છે, એટલે કે ડ્રો કરવાનું છે. ઓકે, તો તમે તમારી ટેક્સ્ટબુકમાં આ માળો ડ્રો કરજો. ઓકે, અને આ એક્સરસાઇઝ લખી દેજો. જોઈ લો હોમવર્ક. પેજ નંબર 42, 43 and 44 રાઇટિંગ. શું કરવાનું છે? રાઇટિંગ. પેજ નંબર 44 ઉપર શું કરવાનું છે? સુગરીનો માળો દોરવાનો છે. ઓકે, સમજણ પડી તમને? ઓકે, ચલો અભ્યાસ કરતા રહેવું. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આનાથી પહેલા જો તમારે કંઈ બાકી હોય તમારી ટેક્સ્ટબુકમાં, પ્લીઝ કમ્પ્લીટ કરજો એને. ઓકે, કંઈ બાકી ના રહેવું જોઈએ. ઓકે બાળકો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય, થેન્ક યુ.